નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી પોતાની ચેનલ પેન્શન ગુજરાત પર। તો મિત્રો, આપણી ચેનલનો હંમેશા એક જ હેતુ રહ્યો છે કે ગુજરાત રાજ્યના પેન્શનરો, નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવાર સુધી સાચી, તાજી અને ઉપયોગી માહિતી પહોંચાડવી। તો મિત્રો, આજે આપણે એવી મહત્ત્વપૂર્ણ ચર્ચા લઈને આવ્યા છીએ જે દરેક સરકારી કર્મચારી અને પેન્શનરો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે। તો મિત્રો, સરકાર તરફથી એક મોટી જાહેરાતની તૈયારી ચાલી રહી છે કે હવે દરેક પેન્શનરને ઓછામાં ઓછું 10,000 રૂપિયાનું ખાતરીપૂર્વકનું પેન્શન મળવાપાત્ર રહેશે, તેના પર વિચારણા થઈ રહી છે। તો મિત્રો, આ સમાચાર કોઈ અફવા નથી, પણ તાજેતરના અહેવાલો અને EPFOના પરિપત્રો પરથી બહાર આવેલી સાચી અને મહત્ત્વપૂર્ણ માહિતી છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું કે EPS 95 પેન્શનરોને મળનારા નવા ફાયદાઓ વિશે, તેમજ યુનિફાઈડ પેન્શન સ્કીમ અને તેના લાભો મળવાના છે તેના વિશે, અને EPFOના ઉપાડના નિયમોમાં શક્ય છૂટછાટ પણ આપવામાં આવેલી છે તે પણ જાણીશું, અને લઘુત્તમ પેન્શન 1,000 રૂપિયાથી વધીને સીધું 10,000 રૂપિયા થવાની સંભાવના વિશે પણ જાણીશું, અને 10 થી 11 ઓક્ટોબરે થનારી CBT બેઠકમાં શું મોટો નિર્ણય આવી શકે છે તેના વિશે પણ આપણે મહત્ત્વપૂર્ણ માહિતી મેળવી લઈશું। પરંતુ મિત્રો, એટલા માટે વિડીયોને ખાસ અંત સુધી જોજો। આ એક મુદ્દા તમારા ભવિષ્ય સાથે જોડાયેલા છે। પરંતુ મિત્રો, એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ। તો મિત્રો, વધારે વાર ન કરતાં આપણે માહિતી તરફ જઈએ। તો મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરીએ EPS 95 યોજનાની। તો મિત્રો, 1995થી ચાલી આવતી આ યોજના હેઠળ લાખો પેન્શનરોને દર મહિને માત્ર 1,000થી 1,500 રૂપિયાનું સુધીનું લઘુત્તમ પેન્શન મળે છે। 2014માં કેન્દ્ર સરકારે પહેલીવાર લઘુત્તમ પેન્શન 1,000 રૂપિયા નક્કી કર્યું હતું, પણ આજના સમયમાં મોંઘવારીના દર સાથે એ રકમ પેન્શનરો માટે પૂરતી નથી। બજારમાં દૂધ, દવા, ઘરભાડું, પરિવહન બધું જ વધી ગયું છે, એટલે ટ્રેડ યુનિયનો, પેન્શનર સંઘો અને વિવિધ રાજ્યના પેન્શનરો પ્રતિનિધિઓ વારંવાર માગણી કરતા રહ્યા છે કે લઘુત્તમ પેન્શન વધારવું જરૂરી છે। હવે એવું લાગી રહ્યું છે કે આ લાંબા સમયની માગણી પર સરકારી દિવાળી પહેલાં મોટો નિર્ણય લઈ શકે છે। મિત્રો, આપણે વાત કરીએ યુનિફાઈડ પેન્શન સ્કીમ વિશે। તો યુનિફાઈડ UPS એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમ એ EPSનો વિકલ્પ બની શકે છે। તેના કેટલાક મોટા ફાયદા છે, જેમાં ખાતરીપૂર્વકનું પેન્શન મળશે, એટલે કે જો કોઈ કર્મચારી પાસે ઓછામાં ઓછા 25 વર્ષની સેવા હોય તો તેને નિવૃત્તિ સમયે છેલ્લા 12 મહિનાના સરેરાશ મૂળ પગારના 50% જેટલું પેન્શન મળશે। મિત્રો, ફેમિલી પેન્શનની વાત કરીએ તો કર્મચારીના અવસાન પછી તેમના પરિવારને પેન્શનના 60% જેટલું ફેમિલી પેન્શન પણ મળશે। અને આપણે લઘુત્તમ પેન્શન વિશે વાત કરીએ તો ઓછામાં ઓછા 10 વર્ષની સેવા પછી દર મહિને 10,000 રૂપિયાનું પેન્શન મળી શકે છે। મિત્રો, મોંઘવારી ભથ્થું એટલે કે DAની વાત કરીએ તો પેન્શન પર પણ DA લાગુ રહેશે, જેથી દર વર્ષે મોંઘવારી સાથે પેન્શન વધતું રહે। આ બધા લાભો જો અમલમાં આવે તો પેન્શનરોને વૃદ્ધાવસ્થામાં ખરેખર મોટી રાહત મળશે। મિત્રો, EPFOના ઉપાડના નિયમોમાં છૂટછાટ પણ કરવામાં આવેલી છે, તેના વિશે માહિતી મેળવીએ તો EPS પેન્શન સિવાય પણ EPFO પોતાના સબસ્ક્રાઇબર્સ માટે ઉપાડના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારીમાં છે। હાલમાં નિયમ એવો છે કે આખી રકમ માત્ર નિવૃત્તિ એટલે કે 58 વર્ષની ઉંમરે પછી જ ઉપાડી શકાય, અથવા બેરોજગાર થયા પછી 2 મહિના પૂર્ણ થયા બાદ ઉપાડી શકાય। પણ હવે ચર્ચા છે કે આવાસ, બાળકોના લગ્ન, ઉચ્ચ શિક્ષણ જેવા હેતુ માટે ઉપાડ સરળ બનાવવામાં આવશે, એટલે કે પેન્શનરો અને કર્મચારીઓ પોતાની બચતનો ઉપયોગ જરૂર સમયે કરી શકશે। મિત્રો, ઓક્ટોબર 2025ના નિર્ણાયક બેઠકની વાત કરીએ તો એક મોટો નિર્ણય આવનારી 10 થી 11 ઓક્ટોબરની CBT બેઠકમાં લેવાઈ શકે છે। આ બેઠક બેંગલુરુમાં યોજાવાની છે અને તેનું અધ્યક્ષપદ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા સંભાળશે। આ બેઠકમાં EPS 95 પેન્શનરો માટે લઘુત્તમ પેન્શન વધારવાની ફાઇલ રજૂ થવાની સંભાવના છે। મિત્રો, લઘુત્તમ પેન્શન 1,500 થી 2,500 અને
પછી 10,000 રૂપિયાના અહેવાલો અનુસાર EPFO CBT 1,500 રૂપિયાથી લઘુત્તમ પેન્શન વધારીને 2,500 રૂપિયા કરવા પર વિચારણા કરી રહ્યું છે, પરંતુ સાથે જ UPS યોજના હેઠળ લઘુત્તમ પેન્શન 10,000 રૂપિયા કરવાની ભલામણ પણ થઈ રહી છે. જો આ અમલમાં આવે તો પેન્શનરો માટે આજીવન સુરક્ષા સમાન બનશે. મિત્રો, પેન્શનરોના જીવનમાં પરિવર્તનની વાત કરીએ તો કલ્પના કરો કે હજી જ્યાં કોઈ પેન્શનરને દર મહિને માત્ર 1,000 રૂપિયા અથવા 1,500 રૂપિયા મળે છે, ત્યાં ભવિષ્યમાં 10,000 રૂપિયા મળવા લાગશે તો જીવનમાં કેટલો મોટો ફેરફાર આવશે, જેમાં દવાઓ સરળતાથી ખરીદી શકાશે, બાળકો અને પૌત્ર પૌત્રીઓની સંભાળ કરી શકાશે, તેમજ પોતાના જીવનમાં નાણાકીય ચિંતાઓ ઘટશે. આથી આ યોજનાઓ પેન્શનરો માટે માત્ર નીતિ નહીં પરંતુ આશાનું કિરણ પણ સાબિત થઈ શકે છે. તો મિત્રો, હવે વાત કરીએ કે આ પ્રક્રિયા આગળ કેવી રીતે વધશે. તો મિત્રો, EPS 95 અને EPS બંને યોજનાઓ હાલ EPFO એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ CBTની બેઠકમાં ચર્ચા હેઠળ છે. 10થી 11 ઓક્ટોબર 2025ની બેઠકમાં લઘુત્તમ પેન્શન વધારવાનો મુદ્દો, ઉપાડના નવા નિયમો અને યુનિફાઈડ પેન્શન સ્કીમના અમલીકરણ અંગેનો પ્રસ્તાવ ચર્ચામાં લેવાશે. મિત્રો, આ બેઠક બાદ EPFO કેન્દ્ર સરકારને પોતાની ભલામણો મોકલે છે. ત્યારબાદ અંતિમ નિર્ણય શ્રમ અને રોજગાર મંત્રાલય અને કેન્દ્રીય કેબિનેટ દ્વારા લેવામાં આવે છે. એટલે પેન્શનરો માટે મહત્વપૂર્ણ જાહેરાત દિવાળી સુધી આવી શકે છે. મિત્રો, જો 10,000 રૂપિયાનું લઘુત્તમ પેન્શન અમલમાં આવે તો તેની અધિકૃત સૂચના EPFOની વેબસાઇટ, પત્રકાર પરિષદ અને તમામ બેન્કો મારફતે જાહેરાત કરી દેવામાં આવશે. પેન્શનરોને કોઈ અલગ ફોર્મ ભરવાની કે પછી કોઈ પણ અલગ રીતે અરજી કરવાની જરૂર નહીં પડે. નવા દર પ્રમાણે રકમ આપોઆપ તમારા પેન્શન ખાતામાં જમા થવા લાગશે. અને મિત્રો, જો UPS યોજના અમલમાં આવે છે તો હાલના EPS સબસ્ક્રાઇબર્સને વિકલ્પ આપવામાં આવશે કે તેઓ UPS અપનાવવા માંગે છે કે પછી જે તેમની સ્કીમ ચાલે છે તેમાં જ રહેવા માંગે છે. તો મિત્રો, એક અગત્યની વાત એ પણ છે કે પેન્શન સંબંધિત કોઈ પણ નવી સૂચના ફક્ત EPFOના અધિકૃત પોર્ટલ, સરકારના સત્તાવાર પરિપત્રો અને વિશ્વસનીય સમાચાર માધ્યમોમાંથી જ મેળવવી જોઈએ. સોશિયલ મીડિયા પર ઘણી ખોટી અફવાઓ ફેલાય છે. તો મિત્રો, આજની ચર્ચાનો સાર એ છે કે લઘુત્તમ પેન્શન વધારવા અંગેનો નિર્ણય હવે ખૂબ જ નજીક છે. અને મિત્રો, પેન્શનરો માટે ફેમિલી પેન્શન અને DA જોડવાના પ્રસ્તાવ ચર્ચામાં છે અને EPFOના ઉપાડના નિયમો સરળતા લાવી શકે છે. આગામી 2 મહિનામાં પેન્શનરોના જીવનને બદલનારી મોટી જાહેરાત આવવાની શક્યતા છે. તો મિત્રો, આજનો આ વિડીયો તમને માહિતીસભર લાગ્યો છે